बच्चा जय जय श्री राम बोलेगा जो अरे हर घर में बसा एक ही नाम हर घर में बसा एक ही नारा गूंजेगा हे मेरा राजकोट का बच्चा बच्चा આવો અવાજ નો હોય આવો પડકારો હોય આટલું બધું માણા બેઠા ને ઈ થાય એક વખત ભાવથી બોલો બધા अरे हर घर में बसा एक ही नारा गूंजेगा मेरा भारत का बच्चा बच्चा बापो राजकोट बापो ये मारा भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा रे मेरा भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा जय राघवेंद्र सरकार जो हम कथा सुनाएंगे राम सकल गुण धाम की हम कथा सुनाएंगे राम सकल गुण धाम की ये जो रामायण है पुण्य कथा श्री राम की हम कथा राम सकल गुण धाम की हम कथा सुनाएंगे राम सकल गुण धाम की ये जो रामायण है पुण्य कथा श्री राम की ये जो रामायण है पुण्य कथा श्री राम की जय श्री राम जय श्री राम हरे पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा निर्मल मन के दर्पण में प्रभु राम के दर्शन पाएगा हरे पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा निर्मल मन के दर्पण में प्रभु राम के दर्शन पाएगा हाँ भाइयों અમે એકલા નથી ભાઈઓનું હારે છે તોડું તું મળવા જેને માંગે એના અમે છીએ ગુરુ જડી વડે જડા વડે જડા कर तारू पूरू जदी वटे जड़ा हमें वटे जड़ा कर जेप्तर तारू पूरू जदी वटे जड़ा हमें वटे जड़ा करे जेप्तर तारू એ વીરા બોલ્યો ભાઈ છેલ્લી ને પેલી એક ફરમાઈશ બે કડીમાં ગાયને ભગવતી મોણિયા વાળી નાગભાઈ 501 રૂપિયો આપ્યો છે ભાઈ બે જ કડી પછી આપણે ફરમાઈશ નિરાયતે બધું હા મારી નાગબાઈએ તું છે મારો ઢીંગો ધણી એ ભગવતી તું છે મારો ઇન્સાન પણ કાતો એ કાતો સજા કરી દે મોરી માવડી હરે રે મારી કાતો કરી દે ગુનામાં એ પણ કાતો એ સજા કરી દે મોરી માવડી નાગબાઈ માં એ મારી કાતો કરી દે ગુનામાં મારી નાગલ તારું સપનું પૂરું કરશે કરશે
મારી નાગબાઈ તારું સપનું પૂરું કરશે તારું જગમાં અમર નામ તારી રેણી કેણી જોઈને દુનિયા કરશે રે જય નાગબાઈ મારી નાગબાઈ તારું સપનું પૂરું કરશે કરશે મારી નાગલ તારું સપનું પૂરું કરશે તારું જગમાં અમર નામ તારી રેણી કેણી જોઈને દુનિયા કરશે રે સલામ તારી રેણી કેણી જોઈને દુનિયા કરશે રે એ વામણી વાવવાનો સમય થઈ ગયો સા પાણીનો કોટો સડે છે એ લીલા લેર થાય છે હવે તારા ભાઈને વાડી સાંભળી છે રામે રામ તારો ભાઈ જાય છે લાય ઓ અહીંયા નકરી મોજ કરવા નથી બોલાવ્યો તો બીજું હું હોય ભાઈ જો આ નકરા પતાકડા ઉડે દબા ધબી સાંભળ બોલ મેં એવી વાત સાંભળી આહા મારો ભાઈ પછી ગામનો પટેલ માણા હા ઈ વાત પાકી હોય હા 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 પટેલ માણા હા ભેડે આ બોલ બોલ તું પછી ગામનો પટેલ માણા હા પરગણાની માલિકો બધે વાંધા વૈસકા તું પાયર પાડવા જા ભાઈ પટેલ માણા જાવું પડે ને ભાઈ અલગ કખાના ડખા પાયર પાડ આહા તને ખબર ના પડે તાર ભાઈના ઘરમાં એલા દખ હેરગું તારે કીધું દખ ના મટેલા એટલે તારા ઘરમાં દખ પડ્યું છે તો હું કોઈ એલા ભગવાન છું તો સાંભળ મલકના દખા તારો ભાઈ બહાર પાડતો તું તો મારો ભાઈ છું હાસુ અરે ભાઈ કર તારા દખની વાત તારું દખ મટાડી દઉં પાકું 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 સાંભળ બોલી જા દખની વાત જાણા આવી છે શું છે એ વાલો મારો ટીણીયો તારો ભત્રીજો એ વાલો મારો ભત્રીજો મારો ગુડિયો એ એના માસીના ઘરે એના મામાના ઘરે વેકેશન કરવા ગયો ભલે ગયો વાંધો નહીં ભલે મોજ કરવા દે ને ભાઈ જવા દે લાય પણ કોણે કીધું મામા માસી ઘરે ક્યાંય નથી ગયો તો સાંભળ બોલ દીકરો મારો 10 દાડાથી ઘરે આવ્યો નથી ઓહો છોકરો રિહાણો છે એ 10 દાડાથી બાફામાં બોલા લઈને બેઠો ભારે કરી વાત ઘરમાં કઈ કામીને દેતો નથી આહા એ છોકરો મારો રિહાણો ભાઈ રિહાણો છોકરો ઓ છોકરા રિહાણે હાવ હારા વાટ એ છોકરા રિહાણે હારા વાટ નહીં હો ભાઈ હા ભાઈ બોલ છોકરો મારો પણ તારો ખૂબે હવાયો ભત્રીજો છે ને મારો ભાઈ તારા એમાં ઘૂટી ઘૂટી સંસ્કાર ભર્યા એ વીરા અલા સંસ્કારની વાત કરતો તો સાંભળ છોકરો નાના મોટો મારા ભેળો થયો હોમાં એક હાવજ મારો દીકરો એ મારા છોકરામાં કાંઈ કવાપણું ન હોય એના કાકાના સંસ્કાર આહા હા એટલે 10 દીથિયા ઘરે નથી આવ્યો અલા એવું બોલ મને ભાઈ પ્રજાને કઈક હારી શીખામણ દેવાય હશે છોકરા છે ને ભાઈ જાવ એ કઈક હારું શીખવાડાય આ હશે હશે સાંભળ બોલી જા ભાઈ છોકરું તારું ખૂબ હેવાયું એવાયું તારા ભેગું નાનું મોટું થયું થયું છોકરો થોડા જાજી બાપની મર્યાદા રાખતો હોય ઈ કાકાના સંસ્કાર હોય ને બાપની મર્યાદા જ રાખે ને છોકરું ભાઈ બાપની મોઢા આગળ કઈ વાત કરી ના શકે નો કરે થોડીક શરમ ભરતો હોય શરમ ભરે ભાઈ સાંભળ બોલ છોકરાને હદડ વાડીએ બોલાય બોલાવ ઈ મારા વાળા ટીણીયાને કઈક વાંધો હોય છે ભાઈ હશે 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 હૈસે નહીં છે અલા ભાઈ છે હલે ને હાલ ને સાંભળ બોલ હદડ વાડીએ બોલાય હા છોકરો આવે આવે આવીને કાકાના મોઢે હદડ જે પણ કઈ વાંધો હોય આવીને બધું તારા મોઢે ગાહે ગાય ગાય ભાઈ મારા મોઢે જ કે ને હા તય ભાઈ તને બધી વાત કરે સાંભળ બોલ છોકરાને બોલાવવાનો છોકરો મારો આય દોડતો આવે આવે અને તને ભાળી જાય તો છોકરો એના મનની વાત એના દખની વાત એના દલની વાત બહાર ન કાઢે શરમાય બાપ શરમાય એટલે સાંભળ બોલ એ તું ઘડીક આગો પાછો વિયો જા પંથ થોડોક લાંબો છે ઉપલી કટકીમાં જઈને આટો માર તાર છોકરાને બોલાવીને પૂછું શું વાંધો છે બોલાય હદડ છોકરાને વાડીએ હા બોલાવો ઉપલી કટકીમાં જાઉં છું હા નાકુ વારી આવું સા પાણી કોટો સડાવી પછી જઈને સા પાણી મેલું એક ઉભરો આવી ગયો એક કોટો સડી ગયો બીજા કોટો તારા ભાઈને યાદ કરજે બીજા ઉભરે તને હાથ પાડું બીજા ઉભરે યાદ કરજે ભાઈ પણ હા બેડ ભાઈ છોકરો આવી જાય છોકરો એના મનની દખની વાત કરે કરે પછી વાત મારા કાને નાખશે કાઈ વાંધો નહીં તારા કાને વાત નાખું ભાઈ બોલાય છોકરાને હદડ વાડીએ બોલાય લાય છોકરાને બોલાવી લો લે અને વાલા
ઈ કાલી ગેલી ભાષામાં અમારું બાબા રામદેવ રામામંડળ કનેસરા ભગવાન રામદેવજી મહારાજનું જીવન તરીકે ભગવાન રામદેવજી મહારાજનું આખ્યાન રમી રહ્યું છે. જો કઈ એક પરમાત્માની આકલ કરી હોય, એક ગવત્રી ગાય માતાના લાભાર્થે આકલ કરી હોય, જો કે બાપ તમે ખોબલે ને ધોબલે દાન આપો છો, પણ કદાચ કોઈ સ્ટેજ સુધી આ ન પહોંચી શકતું હોય, એક ફાળાની બુક આપની સમક્ષ આવશે, એની અંદર યથાશક્તિ ભંડફાળો લખાવીને એક પરમાત્મા કાર્યની 10 ભાગી થાજો. કારણ એક ગવત્રી ગાય માતાના લાભાર્થે તમારી હામો હાથ લાંબો કરી તોડી કે મરું પણ માંગુ ને અપને તન કે કાજ, પણ જો હોય આવા પરમાર્થના કાર્ય તો મને માંગતા નો આવેલા. એ પરમાત્માનું કાર્ય હોય, ભગીરથ કાર્ય હોય, મારો ઘોણિયા પરિવાર હોય, એના આમંત્રણ માન આપી મહેમાન પધાર્યા. જો કે મારું 18 વરણાય બેઠું છે બાપ, તો એક ગવત્રી ગાય માતાના લાભાર્થે આપની સમક્ષ એક ફાળાની બુક આવે છે, એની અંદર યથાશક્તિ ભંડફાળો લખાવી અને એક પરમાત્મા કાર્ય અંદર સહભાગી થાજો. કારણ તમારા દીધેલા દાન લેખે છે. લાય મારા દીકરા, મારા હાવજ, એ મારા ટીણિયાને બોલાવું અને પૂછો એને હું વાંધો છે. એ મારો હાથ હુણીને વેલો આવજે. આવી મારો હાવજ, મારો દીકરો, એ મારો ટીણિયો આવે. એ તારા કાકા ને બોલાવે દીકરા આવજે રે. આવી જા. એ તારા કાકા બોલાવે દીકરા આવજે રે. આવજે તે કર્યું મોજાર, આવજે માડીની મોજાર. હાલ હાલ મારા દીકરા હાલ. આયો આયો મારો સોટલી આયો. એ એનો કાકાનો એક અવાજ સાંભળીને દોડતો આયો. એ તારા કાકા બોલાવે દીકરા આવજે રે. મારા કાકા બોલાવે કકડો આવ્યો રે. આ તારી સોટી હા, તારી સોટી. મારા કાકા બોલાવે કકડો આવ્યો રે. આયો રે તિનારણ મેલ, આયો ટેકરિયું મોજા, ટેકરિયું મોજા, આયો ટેકરિયું મોજા, આયો. હા મારો દીકરો હા. મારા કાકા બોલાવે કકડો આવ્યો રે. મારે દીકરે હું રમકડા લીધા. રામ રામ, જય માતાજી, જય ઠાકર. રામ રામ, જય માતાજી, જય ઠાકર. બોલો કાકા, અત્યારે હું છોકરાને વાડિયા બોલાયો. તમે ક્યાં ગયા તા? ક્યાં ગયો તો? તમે ક્યાં મોકલો તો? એ તને અજડો અજડ ઉગમણી વાડીએ કામ કરવા મોકલ્યો તો. તો હું વાડિયા તો કોઈની દાડિયા નતો. ખોટો બોલી માં. હા. વાડીએ તું મને ક્યાંય ન દેખાણો. હા. સાંભળ, નો દેખાણો જંગલમાં, નો દેખાણો ઝાડામાં, નો દેખાણો ગામમાં, એ હાજરા નો દેખાણો સીમમાં. તું સોટલી હતો ક્યાં? પણ આ વાડિયા જતો કાકા. વાડીએ ક્યાં ઠેકાડે? ત્યાં કુંડા આડો. કુંડા આડો હું ભરાણો તો? ત્યાં હાંડિયા બનાવતો તો હું ગારાના. અલા એ કલમઠા, ગારાના હાંડિયા નથી બનાવવા. હા. વાવણી વાવવાનો સમય થઈ ગયો, ક્યાં આટા મારે? અલે સોટલી આય મેદાનમાં. શું? ક્યાં હતા આપણે? આપણે ક્યાં હતા? આપણે ક્યાં હતા? અહીંયા જ હતા. ક્યાં પહોંચ્યા હતા? તમે મને ક્યાં મોકલો તો? વાડીએ હતો હું. ગારાના હાંડિયા નથી બનાવવા, કલમઠા વાવણીનો સમય થઈ ગયો, ક્યાં આટા મારે? હટ! તો એમ છોકરાને ખારું થવાય? છોકરું મારે પેલા છોકરાને પટાવવા પડે તો છોકરા કામ કરે. હવે તમને પટાવવા પડશે. હા. હાલ તને તારા કાકા પટાવે. હાલ. શું? સાંભળ બેટા. હા. એ ધીમી ધારે શાંત મગજે તને તારા કાકા પટાવે. પટી જા મારા દીકરા, સોટલી પટી જા. હવે એમ પટાવો તોય ન પટું. પેલા ખારા થાય ને પછી પટાવે. આ સોટલી બહુ ખીતો થઈ ગઈ છે. આ ઈ ખીતો જ રાખી છે.